તો આ તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં ઇલેક્ટ્રિક બસો દોડાવશે. શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે 50 ઇલેક્ટ્રિક બસ શરૂ કરાશે. તો BRTSના મુસાફરોને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી માટે જન ઈ-રિક્ષા શરૂ કરાશે. શનિવારથી આ બંને સુવિધા શરૂ થવા જઈ રહી છે. શહેરમાં દોડનારી 50 પૈકી 18 બસોમાં સ્વેપ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે, જ્યારે કે 32 બસોમાં ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. આ તરફ BRTS સ્ટેન્ડથી ઘરે કે નોકરીના સ્થળે પહોંચવા જન ઈ-રિક્ષા શરૂ થશે, જેમાં 4 ક્લસ્ટરમાં RTOથી ચંદ્રનગર સુધી રિક્ષા દોડાવાશે. પ્રથમ તબક્કામાં મેમનગર BRTS સ્ટેન્ડ 5 જન ઈ-રિક્ષા શરૂ કરશે. આવતીકાલે આપણે 3 બસીસનું ફ્લેગ ઓફ કરી રહ્યા છીએ અને એના પછી માર્ચમાં એપ્રિલ, મે, જૂન તબક્કાવાર આપણે 50 બસીસની ડિલિવરી અશોક લેલેન્ડ એ પૂરી કરશે. એ પ્રમાણે જે આપણે જૂની ડીઝલ બસીસ છે એને આપણે રિપ્લેસ